કાલોલના દ્રશ્યો પણ બતાવીએ અને કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં 2 યુવકો ફસાયા હોવાના સમાચાર। નદીમાં ધસમસતા પ્રવાહમાં જેસીબી સહિત 2 યુવકો ફસાઈ ગયા। જુઓ દ્રશ્યો બાકરોલની કરાડ નદી પર જ્યાં બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું અને સામેના કિનારેથી આવી રહેલ જેસીબી પાણીના પ્રવાહમાં તણાઈ છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ખૂબ જ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર હોય છે। છેલ્લા 4 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે। આ બંને યુવકો ત્યાં જ ફસાયા છે। કાલોલ હાલોલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે અને પાણીમાં ફસાયેલા યુવકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। હજુ જોકે સફળતા પ્રાપ્ત નથી થઈ રહી। તો પંચમહાલની કરાડ નદીમાં ફસાયેલા યુવકોનું રેસ્ક્યુ ઓપરેશનની પોલ ખુલી। યુવકોને બચાવવા આવેલી ફાયર બ્રિગેડની ટીમ પેટ્રોલ વગર આવી। ફાયર ટીમ પેટ્રોલ ન લાવતા સ્થાનિકો પેટ્રોલ લેવા દોડ્યા અને પેટ્રોલ આવ્યા બાદ પણ ફાયરની બોટ ચાલુ ના થઈ। રેસ્ક્યુની કામગીરી બાજુ પર મૂકી ફાયર ટીમ બોટ ચાલુ કરવામાં લાગી। તો આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય, શરમજનક બાબત કહી શકાય। જે કામ માટે આવ્યા હતા અને તેની તૈયારી પૂરતી નહોતી। સંવાદદાતા નિકુંજ પટેલ ફોનલાઈન પર। નિકુંજ, આ ખૂબ જ શરમજનક બાબત છે કે જ્યાં આ બોટ પહેલા ચાલુ કરવી પડે, પેટ્રોલ નથી। ચોક્કસથી ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય। અને કાલોલના જે પંચમહાલ જિલ્લાનું કાલોલના બાકરોલ નજીક જે કરાડ નદી પસાર થાય છે તેમાં જે ગત મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પંચમહાલ જિલ્લામાં વરસ્યો હતો અને આ વરસાદને લઈને કરાડ નદીમાં એકાએક જ એક પાણીનું વહેણ આવ્યું હતું। અને આ કરાડ નદી ઉપર જે એક બ્રિજ નિર્માણાધીન છે તે બનાવી રહેલા જે શ્રમિકો છે તે જેસીબી લઈને ત્યાં ગયા હતા। જેસીબીનો ચાલક અને સહચાલક જે છે ત્યાં ફસાયા હતા। આ તંત્રને આ સમગ્ર ઘટનાની જાણ થતા તંત્ર ત્યાં પહોંચ્યું હતું અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। કાલોલ મામલતદાર દ્વારા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક સરપંચ દ્વારા કાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન સમી સાંજે શરૂ કરવા માટે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યું હતું। પરંતુ ખૂબ જ ખરાબ જે ઘટના છે જે કહી શકાય કે ખૂબ જ બેદરકારી ભર્યું જે ફાયર બ્રિગેડ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે પેટ્રોલ વગર જ અહીંના જે કાલોલ ફાયર બ્રિગેડના જે સ્ટાફ છે તે ત્યાં પહોંચ્યો હતો। અને મહત્વની વાત એ છે કે કાલોલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચ્યો છે પરંતુ તમામ જે લોકો છે તે એપ્રેન્ટિસ ની અંદર જે કામ કરતા જે ફાયર મેનો છે તે પહોંચ્યા છે અને પેટ્રોલ વગર આ બોટ ચાલુ કેવી રીતે કરવી તે સૌથી મોટો પ્રશ્ન થયો હતો। કહી શકાય કે દશેરાના દિવસે જ આ જે ઘોડા દોડ્યા નથી તે પ્રકારની સ્થિતિ સર્જાઈ। પેટ્રોલ લેવા માટે સ્થાનિક લોકો પેટ્રોલની વ્યવસ્થામાં લાગ્યા હતા અને બચાવ કામગીરી છે તે સાઈડમાં મૂકીને ફાયર વિભાગ પણ બોટ ચાલુ કરવામાં લાગ્યું હતું। હજુ સુધી હવે સ્થાનિકોએ પેટ્રોલની વ્યવસ્થા કરી છે અને હવે આ જે રેસ્ક્યુ ઓપરેશન જે ચાલુ કરવામાં આવશે। પરંતુ સૌથી મોટું અને મહત્વની વાત છે કે હવે અંધારું થયું છે ત્યારે હવે કયા પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે। નિકુંજ, અત્યારની પરિસ્થિતિ શું છે? બોટ ચાલુ થઈ કે ન થઈ અને રેસ્ક્યુને લઈને શું અપડેટ? કેટલો સમય લાગી શકે? યુવકોની સ્થિતિ શું? આ યુવકો જે છે તે ત્યાં દ્રશ્યોમાં આપણે જોઈ શકો છો તે પ્રમાણે યુવકો જે વચ્ચે જે સળિયા છે અને તેના સહારે ત્યાં બેઠા છે બંને જે જેસીબીના ચાલક અને સહચાલક। હાલ જે પેટ્રોલની વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને હવે બોટ શરૂ કરવામાં આવી છે। રેસ્ક્યુ ઓપરેશન ટૂંક સમયમાં હવે ચાલુ થશે। ઓકે નિકુંજ, આભાર તમામ બાબતોને લઈને પરિસ્થિતિનો ચિતાર આપવા માટે। તો આ સ્થિતિ છે જ્યાં અત્યારે હાલમાં બાકરોલની કરાડ નદી પર જે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જેસીબી મશીન ત્યાં હતું અને તે સમય પર જે જેસીબી વર્કર્સ હતા અને તે બંને યુવકો આ રીતે ફસાયા છે। પણ આ એક મોટી ઘટના કહી શકાય અને સૌથી વધારે શરમજનક બાબત છે, એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે એમને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચે છે, 2 અલગ અલગ ગાડીઓ ત્યાં પહોંચે છે અને શરમજનક બાબત એ છે કે પેટ્રોલ નથી, બોટ ચાલુ થઈ શકે તે સ્થિતિમાં નથી અને તે સમય પર કેટલાક સ્થાનિકો જે ગામના લોકો છે તેઓ પહોંચ્યા બોટલ્સ લઈને અને ત્યાર પછી પણ આ બોટ ચાલુ નથી થતી। તો આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને જ્યાં લોકોના જીવની સુરક્ષા હવે કેવી રીતે કરશે આ લોકો, બસ એ જ અત્યારે સવાલ અને એક ચિંતાનો વિષય કહી શકાય।
તો હજી